નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 3/3/2026 મંગળવારના રોજ થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશે. ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશે જોઈએ તો કે ખગ્રાસ ચંદ્રગ્રહણ ગુજરાત સહિત ક્યાં દેખાશે અને ક્યાં નહીં દેખાય, ખાસ ખગોળી અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ સહિતનો શાસ્ત્રીય નિર્ણય આપણે જોઈએ તો કે તારીખ 3/3/2026 સંવત 2082 ના ફાગણ સુદ પૂનમને મંગળવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થાય છે. આ સમયે સૂર્ય કુંભ રાશિ અને સદભિષા નક્ષત્રમાં તથા ચંદ્ર સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં રહેલ છે. આ ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક અને અમેરિકામાં જોવા મળશે. આ ગ્રહણ સંપૂર્ણ ખગ્રાસ સ્વરૂપે ભારતમાં જોવા ન મળતા ગણિતાગત પૂર્વી ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત એટલે કે પૂર્વી ગુજરાતના અમુક પ્રદેશમાં તબક્કાવાર જોવા મળશે. ગુજરાતમાં નરી આંખે આ ગ્રહણ દેખાવાનું લગભગ અસંભવિત છે. બાલાગામના પ્રસિદ્ધ ખગોળવિદ અને પંચાંગ ગણિત કરતા એવા શ્રી અજયભાઈ વ્યાસે જણાવ્યું છે કે સંપૂર્ણ ભારતમાં આ ગ્રહણ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગણિતાગણિત સ્થિતિ અનુસાર વિચાર કરીએ તો 26°9' ઉત્તર અક્ષાંશ અને 89°30' પૂર્વ રેખાંશના પૂર્વ ભારતમાં ઉન્મિલન ગ્રહણથી ગ્રહણ મોક્ષ સુધી 26°9' ઉત્તર અક્ષાંશ અને 89°30' પૂર્વ રેખાંશના પશ્ચિમ ભારતમાં અને 22°33' ઉત્તર અક્ષાંશ અને 72°42' પૂર્વ રેખાંશના પૂર્વ ભારત તરફ એટલે કે આ બંને અક્ષાંશ રેખાંશના મધ્ય ભારતમાં ફક્ત ગ્રહણ મોક્ષ સુધી તથા 26°9' ઉત્તર અક્ષાંશ અને 89°30' પૂર્વ રેખાંશથી ભારતના ગુજરાતના પશ્ચિમ સીમાંકન સુધીમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. ગુજરાતમાં આ ગ્રહણ ગણિતાગણિત દેખાવા બાબત ચર્ચા કરીએ તો કે પૂર્વ ગુજરાતમાં દાહોદ અને તેમના આસપાસના વિસ્તારમાં આ ગ્રહણ વધારેમાં વધારે 0.2 ઊંચાઈ ધરાવે છે, જે ગ્રહણ મોક્ષના સમયે 1.5 ઊંચાઈ ધરાવે છે. આમ છતાં આ ગ્રહણ દેખાવાના ધર્મશાસ્ત્ર નિયમ મુજબ વિચાર કરીએ તો ગ્રહણ જે સ્થળ પર દેખાય ત્યાં જ ધાર્મિક દ્રષ્ટિએ પાળવું જોઈએ. પરંતુ આ ગ્રહણ ગુજરાતના અમુક પૂર્વ ભાગમાં અંગુલા અલ્પ ગ્રહણ તરીકે દેખાવાનું હોય તેમજ ગુજરાતના અન્ય ભાગ તેમજ પશ્ચિમ ભાગમાં દેખાવાનું ન હોય, જેથી ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણના કોઈ પણ સ્વરૂપે વેધાથી નિર્ણય પાડવા નહીં એટલે કે સૂતક લાગતું નથી. આ અંતિમ નિર્ણય છે. ગ્રહણનું શુભાશુભ રાશિફળ પૂર્વાનુમાન આપણે નીચે મુજબ જોઈએ તો કે મિથુન, તુલા, વૃશ્ચિક, મીન તે રાશિવાળાને શ્રેષ્ઠ છે. મેષ, કર્ક, ધનુ અને કુંભ આ રાશિવાળાને મધ્યમ છે. વૃષભ, સિંહ, કન્યા, મકર આ રાશિવાળાને નેષ્ઠ છે. આ ગ્રહણ ભારતમાં જે સ્થળ પર ગ્રસ્તોદય સ્વરૂપે દેખાવાનું જેમ કે ગણિતાગણિત સહિત છે ત્યાં ગ્રસ્તોદય એટલે કે ગણિતના નિર્ણય અનુસાર જે તે સ્થળના ચંદ્રોદય પૂર્વથી 9 કલાક અગાઉ ગ્રહણનો વેધ એટલે કે સૂતક પાડવું જોઈએ. જ્યારે વૃદ્ધો, બાળકો જેમ કે બીમાર વ્યક્તિઓ જે તે સ્થળના ચંદ્રોદય જ્યારે રહેતા હોય ત્યારે ચંદ્રોદય પહેલા એટલે પૂર્વ 2 કલાક 24 મિનિટ અગાઉ ગ્રહણનો વેધ એટલે કે સૂતક પાડવું જોઈએ. આ ગ્રહણ વિશે સામાન્ય ભાષામાં સમજીએ તો કે ભારતના પશ્ચિમ ભાગમાં અર્થાત ગુજરાતના પૂર્વ અમુક ભાગમાં અંગુલા અલ્પ ગ્રહણ તરીકે અને ગુજરાતના મોટા ભાગના ક્ષેત્રમાં માધ્ય ચંદ્રગ્રહણ સ્વરૂપે
છે જે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું હોતું નથી. ભારતના મધ્ય ભાગમાં ખંડગ્રાસ સ્વરૂપે અને ભારતના પૂર્વ ભાગમાં છેવાડાના રાજ્યોમાં ખગ્રાસ સ્વરૂપે ગ્રહણના ઉન્મિલન અને ગ્રહણ મોક્ષ તથા ઉપછાયા ગ્રહણ મોક્ષ જોવા મળશે. આ બાબતની વધારે સ્પષ્ટતા માટે ગ્રહણનો આપણે નકશો જોઈએ તો જાણકારી માટે ફક્ત આ નકશો છે. એમાં ગ્રહણની ક્રમિક સ્થિતિ જોઈએ, તેમાં સમય કલાક મિનિટ સમય જોઈએ, શિરોબિંદુ અક્ષાંશ જોઈએ અને શિરોબિંદુ રેખાંશ જોઈએ. પ્રથમ ઉપછાયા ગ્રહણનો સ્પર્શ જોઈએ તો ઉપછાયા ગ્રહણ સ્પર્શ થાય છે 14 કલાક 14 મિનિટ અને 18 સેકન્ડે. તેના શિરોબિંદુ અક્ષાંશ જોઈએ તો 7 અંશ 7 કળા ઉત્તર અને શિરોબિંદુ રેખાંશ છે 129 અંશ 34 કળા પશ્ચિમ. ગ્રહણ સ્પર્શનો સમય જોઈએ તો ગ્રહણ સ્પર્શનો સમય છે 15 કલાક 20 મિનિટ. ત્યારબાદ શિરોબિંદુ તેના અક્ષાંશ જોઈએ તો 6 અંશ 50 કળા ઉત્તર અને 145 અંશ 29 કળા પશ્ચિમ. હવે ગ્રહણ સંમિલન જોઈએ તો ગ્રહણ સંમિલન થાય છે 16 કલાક 34 મિનિટ 27 સેકન્ડ. તેના અક્ષાંશ શિરોબિંદુ જોઈએ તો 6 અંશ 31 કળા ઉત્તર અને 163 અંશ 31 કળા પશ્ચિમ. ગ્રહણ મધ્ય જોઈએ તો ગ્રહણ મધ્ય થાય છે 17 કલાક 3 મિનિટ 36 સેકન્ડ. તેના શિરોબિંદુ અક્ષાંશ જોઈએ તો 6 અંશ 24 કળા ઉત્તર અને 170 અંશ 36 કળા પશ્ચિમ. ગ્રહણ ઉન્મિલન જોઈએ તો ગ્રહણ ઉન્મિલન થાય છે 17 કલાક 32 મિનિટ 45 સેકન્ડ. તેના શિરોબિંદુ અક્ષાંશ જોઈએ તો 6 અંશ 16 કળા ઉત્તર અને 177 અંશ 40 કળા પશ્ચિમ. ગ્રહણનો મોક્ષ જોઈએ તો ગ્રહણ મોક્ષ થાય છે 18 કલાક 47 મિનિટ 12 સેકન્ડ. તેના શિરોબિંદુ અક્ષાંશ જોઈએ તો 5 અંશ 57 કળા ઉત્તર અને 164 અંશ 17 કળા પૂર્વ શિરોબિંદુ રેખાંશ. ઉપછાયા ગ્રહણનો મોક્ષ થાય છે કે ઉપછાયા ગ્રહણ મોક્ષ જોઈએ તો 19 કલાક 52 મિનિટ 54 સેકન્ડ. તેના અક્ષાંશ જોઈએ શિરોબિંદુ તો 5 અંશ 40 કળા ઉત્તર અને શિરોબિંદુ રેખાંશ જોઈએ તો 148 અંશ 19 કળા પૂર્વ. ખગ્રાસનો કુલ સમય જોઈએ તો ખગ્રાસનો કુલ સમય છે 58 મિનિટ 18 સેકન્ડ. ખંડગ્રાસનો કુલ સમય જોઈએ તો ખંડગ્રાસનો કુલ સમય છે 3 કલાક 27 મિનિટ 12 સેકન્ડ. ઉપછાયા ગ્રહણનો કુલ સમય જોઈએ તો ઉપછાયા ગ્રહણનો કુલ સમય છે 5 કલાક 38 મિનિટ 36 સેકન્ડ. ક્રાંતિ વૃત્તમાં પ્રતિવૃત્તિ જોઈએ તો 17 કલાક 7 મિનિટ 51 સેકન્ડ. તેમાં ભૂમધ્ય રેખામાં પ્રતિવૃત્તિ જોઈએ તો ભૂમધ્ય રેખામાં પ્રતિવૃત્તિ થાય છે 17 કલાક 26 મિનિટ 9 સેકન્ડ. ગ્રહણનું ગ્રાસમાન જોઈએ તો ગ્રહણનું ગ્રાસમાન છે 1.1507. ઉપછાયા ગ્રહણનું ગ્રાસમાન જોઈએ તો ઉપછાયા ગ્રહણનું ગ્રાસમાન છે 2.1839. આ ગ્રહણ દક્ષિણ સરી છે. અમુક શહેરોના આપણે ચંદ્ર ઉદય જોઈએ તો કલાક મિનિટ સહિત તો અમદાવાદનું જોઈએ તો અમદાવાદ મુજબ 18 કલાક 44 મિનિટ 14 સેકન્ડ. વડોદરાનું જોઈએ તો વડોદરાનો ચંદ્રોદય છે 18 કલાક 41 મિનિટ 59 સેકન્ડ. સુરતનો જોઈએ તો સુરતનો છે 18 કલાક 44 મિનિટ 2 સેકન્ડ. રાજકોટ મુજબ જોઈએ તો રાજકોટનો છે 18 કલાક 51 મિનિટ 31 સેકન્ડ. મુંબઈ મુજબ જોઈએ તો મુંબઈનો ચંદ્રોદય છે 18 કલાક 45 મિનિટ. જુનાગઢ મુજબ જોઈએ તો જુનાગઢ મુજબ છે 18 કલાક 53 મિનિટ 18 સેકન્ડ. બાલાઘાટ મુજબ જોઈએ તો બાલાઘાટ મુજબ છે 18 કલાક 55 મિનિટ 27 સેકન્ડ. દ્વારકા મુજબ જોઈએ તો દ્વારકા મુજબ છે 18 કલાક 59 મિનિટ 31 સેકન્ડ. હવે આપણે સંવત 2082 ફાગણ શુક્લ પૂનમ તારીખ 3/3/2026 અને મંગળવાર ખગ્રાસ ચંદ્રગ્રહણનો નકશો જોઈએ તો અહીં નકશો આપેલ છે. નકશામાં જોઈએ તો અહીં જે કાળો ભાગ છે તેમાં ગ્રહણ દેખાશે નહીં. અહીંથી ઉપછાયા ગ્રહણ સ્પષ્ટ થાય છે 14 કલાક 14 મિનિટ
18 સેકન્ડ અહીં ગ્રહણ સ્પર્શ થાય છે 15 કલાક 20 મિનિટ અહીં ગ્રહણ સંમેલન થાય છે 16 કલાક 34 મિનિટ 27 સેકન્ડ અહીં ગ્રહણ ઉન્મિલન થાય છે 17 કલાક 32 મિનિટ 45 સેકન્ડ અહીં ગ્રહણ મોક્ષ થાય છે 18 કલાક 47 મિનિટ 12 સેકન્ડ અહીં ઉપછાયા ગ્રહણ મોક્ષ થાય છે 19 કલાક 52 મિનિટ 54 સેકન્ડ અહીંથી આ બાજુ જોઈએ તો આ બાજુના પ્રદેશમાં ઉપછાયા ગ્રહણ સ્પર્શ થાય છે 14 કલાક 14 મિનિટ 18 સેકન્ડ અહીં ગ્રહણ સ્પર્શ થાય છે 15 કલાક 20 મિનિટ ત્યારબાદ અહીં ગ્રહણ સંમેલન થાય છે 16 કલાક 34 મિનિટ 27 સેકન્ડ અહીં ગ્રહણ ઉન્મિલન થાય છે 17 કલાક 32 મિનિટ 45 સેકન્ડ અહીં ગ્રહણ મોક્ષ થાય છે 18 કલાક 47 મિનિટ 12 સેકન્ડ અહીં ઉપછાયા ગ્રહણ મોક્ષ થાય છે 19 કલાક 52 મિનિટ અને 54 સેકન્ડ અહીં ગ્રહણ મધ્યાહન જોઈએ તો ગ્રહણ મધ્યાહન થાય છે 17 કલાક 3 મિનિટ ને 36 સેકન્ડે મધ્યાહન થાય છે ત્યારબાદ આપણે અહીં બીજો નકશો જોઈએ તો બીજો નકશો જોવો તો અહીં ઉત્તર દિશા આ ઉત્તર આ દક્ષિણ દિશા આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા અહીંથી ઉપછાયા ગ્રહણનો સ્પર્શ થાય છે 14 કલાક 14 મિનિટ 18 સેકન્ડ થી અહીં ગ્રહણનો સ્પર્શ થાય છે 15 કલાક 20 મિનિટ થી ત્યારબાદ અહીં ગ્રહણ સંમેલન થાય છે ગ્રહણનો સંમેલનનો સમય છે 16 કલાક 34 મિનિટ 27 સેકન્ડ ત્યારબાદ અહીં ગ્રહણ મધ્યાહન આવે છે ગ્રહણનો મધ્ય ભાગ થાય છે 17 કલાક 3 મિનિટ 36 સેકન્ડે ત્યારબાદ અહીં ગ્રહણ ઉન્મિલન થાય છે એટલે ગ્રહણ ઉન્મિલનનો સમય છે 17 કલાક 32 મિનિટ 45 સેકન્ડ ત્યારબાદ અહીં ધીરે ધીરે ગ્રહણ મોક્ષ થાય છે ગ્રહણ મોક્ષનો સમય છે 18 કલાક 47 સેકન્ડ 47 મિનિટ 12 સેકન્ડ ત્યારબાદ અહીં ઉપછાયા ગ્રહણનો મોક્ષ થાય છે અહીં ઉપછાયા ગ્રહણનો મોક્ષ થાય છે 19 કલાક 52 મિનિટ 54 સેકન્ડ અહીં આ ક્રાંતિવૃત્તની રેખા દર્શાવેલી છે તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો